નમાજ પડવામાં આવી કાળી પટ્ટી ધારણ કરીને કઈ રીતે આપ જોઈ રહ્યા છો આખી ઘટનાને અને કેટલી નિંદનીય? કાશ્મીરની જે પહેલગામની ઘટના બની અને જે નિર્દોષ 26 લોકોના મોત થયા છે, આજે સમગ્ર મુસ્લિમ સમાજ જુમાની નમાઝના અંદર ભારત માટે અને ગુજરાત માટે દુઆ કરી છે. ખાસ કરીને આજે મુસ્લિમ સમાજ તરફથી જુમ્માની નમાઝના અંદર કાલી પટ્ટી પહેરીને મેં વિરોધ દર્શાવ્યો છે. આતંકવાદીઓનો કોઈ ધર્મ નથી હોતો. જ્યારે આવી ઘટના બનતી હોય છે ત્યારે તમામ, હું સમજું છું કે ગુજરાતના અને ભારત દેશના તમામ મુસ્લિમ સમાજ દુઃખી થાય છે. આજે મારે શ્રદ્ધાંજલિ આપવા સિવાય મારા પાસે કોઈ શબ્દ નથી. સરકારને મારી વિનંતી છે કે તાત્કાલિક એક્શન લેવા જોઈએ અને પાકિસ્તાનની જે નાપાક હરકતો છે એના પર હું સમજું છું કે ભારત દેશ ખૂબ મજબૂતાઈથી આપણું જે સૈન્ય છે એ કામ કરી રહ્યું છે. અને પાકિસ્તાનને હું સમજું છું કે 30 સેકન્ડ 30 મિનિટનો સમય ભારત માટે ખૂબ પૂરો છે કે 30 મિનિટમાં પાકિસ્તાનને નેસ્ત નાબૂદ કરી છે. એ ભારત દેશના અંદર શક્તિ છે. એટલે આજે તમામ મુસ્લિમ સમાજને હું ખૂબ આભાર વ્યક્ત કરું છું એમનું કે એમણે આજે જે ભારત દેશના અંદર જે આતંકી હુમલો થયો છે અને પોતે પોતાના ભારત દેશના અંદર જે રહે છે એ તમામ લોકો આજે દુઃખી છે. એટલે ખાસ તો મારે આજના આ શુક્રવારના નમાઝના અંદર જે તમામ લોકો આવ્યા છે અને બધાએ દુઆ કરી છે તેના પરિવારજનો માટે હું પણ દુઆ કરું છું કે જે ગુજરી ગયા છે તેમને સ્વર્ગમાં સ્થાન મળે અને જે પરિવારને જે મુસીબત આવી છે એ સહન કરવાની ઈશ્વર અલ્લાહ શક્તિ આપે.